ભગવાન શ્રીજી મહારાજે પણ એવા મહાન જે લોકો લૂંટારા હતા, લોકોને ત્રાસ દુઃખ આપનારા એક વડતાલ જોબન વડતાલો એવાને પણ સુધાર્યા અને એમને પછી સારા સુગંધીમાન એવું જ્ઞાન આપીને સારી એવી વાત આપીને એવા ભક્ત બનાવ્યા કે જેને પોતાના ગામમાં વડતાલવાળા જોબને મંદિર પણ કરાવ્યું છે, જે આપણે જોઈએ છીએ. કહેવાનું શું છે કે આપણાની અંદર આવું રહેલું જે અજ્ઞાન છે, આપણી જે વાસનાઓ સ્વભાવો છે, એને એવા પુરુષ મળે છે ત્યારે વાતે કરીને આવું એક સુંદર સત્સંગરૂપી સરોવર એમાં હંમેશા સ્નાન કરાવીને એટલે વાત કરીને આવા ઉત્સવો કરીને આવા સમયા કરીને આવા પ્રસંગો યોજીને એમ આપણે ત્યાં આવીને કથા વાર્તા કરીને આપણામાં રહેલી જે આવી દુર્ગંધ છે, આપણામાં રહેલી જે વાસનાઓ છે એ કાઢી અને આપણને સુખિયા બનાવે અને આપણને આનંદ કરાવે છે. તો કહેવાનું શું છે કે આપણા જીવનને સારું ધન્ય સુખમય બનાવનાર પરમાત્માને સંત સાચા સગા આપણા એ જ. સાચું સગા બધા સંબંધિતો છે પણ એ સ્વાર્થ અને સ્વાર્થને લઈને સૌ અળગારે. પણ સંત છે એ થોડું તમે કર્યું હોય તો પણ તમારી સંભાળ લઈ અને તમારામાંથી રહેલું અજ્ઞાન છે કાઢી અને તમને સુખ્યા કરે. ભગવાન શ્રીજી મહારાજે પોતાના વચનામૃતની અંદર વાત કરી છે કે કોઈ પુરુષ છે એને આ લોકના સુખની ઈચ્છા નથી. કોઈ એવા જે સત્પુરુષો છે કે જે ભગવાનનું સુખ લઈને આવ્યા છે ને ભગવાનનું સુખ આપવા જ, એને આ જગતની વાસના છે જ નહીં. ભગવાનની જ વાત કરતા જોગી મહારાજના દર્શન તો કર્યા છે આપ બધાએ, ઘણામાંથી કર્યા છે. હંમેશા કથા અને વાર્તા અને ભજન ભગવાનની જ વાત, જગતની વાત પ્રપંચ મારું તારું કશી વાત જ નહીં. એક કથા વાર્તા ભગવાનનું સુખ એટલે કહેવું છે કે પોતે ભગવાનનું સુખ લઈને આવ્યા છે એટલે આ લોકના સુખની ઈચ્છા નહીં કે ખાવું ને પીવું ને મોજ શોખ ને બંગલા ને ભોગવ કંઈ નહીં, જરૂર નહીં. જ્યાં ત્યાં જેમ તેમ જેવું તેવું જ્યાં પોતે લઈ પોતાનો નિર્વાહ કર્યો છે. અને એ રીતે જ કહ્યું એમને જોગીમાને પૂછવાનું આવ્યું કે તમને 24 કલાક આનંદ છે ને. મનુ સુબેદાર મુંબઈના હતા ને કે અમને ભગવાન શ્રીજી શાસ્ત્રી મહારાજ ગુરુ મળ્યા અને એમને લઈને અમને સુખ. જો એમને બીજું કાંઈ ન કહ્યું કે અમને આ ખાવાનું મળ્યું બીજું, કારણ કે એને ત્યાં તો બધા બંગલાને મોટર હતું પણ 24 કલાક સુખ આપણને નથી આવતો. આજે આપણી પાસે વૈભવ છે, પૈસા છે, ટકા છે, બંગલા છે, પણ દાડામાં 2 વખત ઉદ્વેગ થાય, ઉગ્રતા આવી જાય, કોઈની જોડે ઝઘડો થઈ જાય અને કેટલીક મનમાં મુશ્કેલીઓ થઈ જાય. અને આપણે બધું છે છતાં જોગી માની પાસે કાંઈ નહોતું, બંગલા મોટર ગાડીઓ, છતાં એમને પૂછ્યું ત્યારે શું કહ્યું કે અમને અમારા ગુરુ શાસ્ત્રી મહારાજ મળ્યા અને શ્રીજી મહારાજ પ્રાપ્ત થયા, એ અમારું સુખ, એ અમને આનંદ છે. તો એવા પુરુષ છે જેને આ લોકના સુખની ઈચ્છા નથી, પરલોક ભગવાનનું ધામ એના સુખની જ ઈચ્છા રાખે છે અને બધાને એ સુખ આપે. પોતા પાસે આવે એને પણ એમ થાય કે પોતા પાસે આવે એને એમ પણ થાય કે ચાલો આ પ્રમાણે કે જેને સત્સંગ છે, કે જેને આ ભગવાનનું સુખ સમજાયું છે એ તમને મંદિરમાં લઈ જશે, એ તમને સત્સંગમાં લઈ જશે, એ તમને સારા યોગમાં લઈ જશે. અને જેને આનું આ સુખ સમજાયું નથી એ તમને બારમાં લઈ જશે, ડિસ્કોમાં લઈ જશે અને એવી પાર્ટીઓમાં લઈ જશે. તમારું જીવન બગાડશે, તમારું જીવન ખલાસ થશે. અને જે સાચા પુરુષ છે, સાચા મિત્રો છે, સાચા સત્પુરુષો છે એ આપણને સારા બગીચામાં લઈ જઈ અને સારી વાત સમજાવીને આપણું જીવન ઉજ્જવળ બનાવી અને પરમાત્માનું સુખ અને આ જગતનું સુખ પણ આપણે સારી રીતે ભોગવાશે. તો કે આમના આ લોકનું સુખ ઈચ્છા નથી, પરલોક જે ભગવાનનું સુખ એની ઈચ્છા રાખે છે એવા જે સત્પુરુષ તેના થકી આપણને આ ભગવાનનો લાભ થાય છે અને તેના થકી આપણું આ પ્રાપ્ત થાય. અને એવા પુરુષના સદ્ગુણો આપણે જો પ્રાપ્ત થાય, એનો મહિમા સમજીએ, એમને વિશે આપણે આત્મબુદ્ધિ કરીએ અને એ રીતે એમના અગર આપણે કાંઈ નથી, તુચ્છ છે એવું સમજીને એમની અખંડ સેવા કરી, એમના વચનનું પાલન કરીએ તો એવા સદ્ગુણો આપણામાં પણ આવે. પછી એમને જે ભગવાનની સુગંધ છે, ભગવાનનો આનંદ છે એ આપણને આવે છે. તો એવા યોગીજી મહારાજે આજે હજારોને આ સુગંધ આપી, પરમાત્મા રૂપી સુગંધ, પરમાત્માના સુખની સુગંધ, ભગવાનનો જે આનંદ છે એ બધાની સુગંધ આજે આપી અને એનાથી આજે આનંદ આપણે સર્વ કરીએ છીએ. આવા નવયુવાન ભણેલા ગણેલા સ્વામીએ સંતો બનાવ્યા કે જેને જગતમાંથી, જે જગતના ઘણા મોટા ઊંચા વિચારો હોય, આ કરશું તે કરશું ફલાણું કરશું, એમાં બધા વિચારોને નષ્ટ કરી ભગવાનની વાત કરી અને બેસાડ્યા. તો આજે આપણી સમક્ષ વિવેક સાગર સ્વામી છે, મન સ્વામી, ડૉક્ટર સ્વામી, ઈશ્વર સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, કોઠારી સ્વામી, બધા ઘણા સંતો છે જોગીમાના કે આજે કેટલું બધાને સુખ આપી રહ્યા છે. કારણ કે એમના જીવનમાં જ ભગવાન હતા તો બધાને ભગવાન આપ્યા. એમના બધા વિચારો જગતના માયાના કાઢી અને વાત કરી છે તો સુખિયા થયા છે. એમ યુવાન મંડળો આજે યુવકો છે પણ કેટલા સુંદર રીતે કામ. આ અમેરિકાની અંદર તો આપ બધા જાણો છો, રજોગુણી અને ભોગ વિલાસ સ્વરૂપ શહેર, વિલાસ સ્વરૂપ વાતાવરણ
અને બધી રીતે જ્યાં જ્યાં બધું ખાવા પીવાની બધી છૂટ અને ઓપન બધી વસ્તુ છે, એમાં રહીને પણ જે સત્સંગ સાચવે છે, સત્સંગની અંદર છે, સત્સંગની આવી સેવાઓ કરે છે, નિયમ ધર્મને પાળે છે, એ જોગીમાનો પ્રતાપ છે કે એમને થયું કે આ મારા સંગી છે, મારે પણ એમને સુખ આપવું, તેવું સુખ આજે આપ્યું છે. અને એ સુખને લઈને આજે આપણે બધા સુખિયા જ. એમના આશીર્વાદ એક કેસી પટેલને ત્યાં લંડનમાં જે 70માં પધાર્યા ત્યારે આપ્યા કે જાઓ ત્યાં સત્સંગ વચ્ચે 4 સંતોને મોકલ્યા અને તે સત્સંગ થયો. અને કેસી પટેલ ત્યાર પછી આ બધો વિકાસ કરી આવો સુંદર બગીચો કર્યો છે. જોગીમાનો પ્રતાપ, એમના આશીર્વાદ અને એમને ભગવાને એવી શક્તિ આપી તો આજે આટલો સત્સંગ થયો છે, મંદિરો થયા છે, યુવાનો છે, બાળકો છે, યુવાનો બધામાં સત્સંગ થયો. એનું કારણ મૂળ કે ભગવાન શ્રીજીમાનો સંકલ્પ અને જોગી બાપાના આશીર્વાદ અને આ બધાનો પ્રયત્ન છે. તો આવું સુંદર જે આપણને જ્ઞાન થયું છે એમાં વિશેષ આપણે લાભ લઈએ. આપણે મૂળ વસ્તુ મેં કહ્યું એમ આપણને ભગવાને શરીર આપ્યું છે કે આપણે ભગવાન તરફ જેટલા વધારે જઈએ એટલા માટે છે. એ જોગીમાનો પણ આદેશ હતો અને એ આદેશને લઈને આજે આપણને આ બધો લાભ મળે છે. તો આવો નવો લાભ લેવા માટે દરેક મનુષ્યો આવા ઉત્સવ પ્રસંગોની અંદર લાભ લઈ અને સર્વ પ્રકારે સુખ્યા થાય. ભગવાન શ્રીજી મહારાજનો આખો સિદ્ધાંત અને એમને દરેકને આ ભગવાનનું સુખ આપવું છે એવા સંકલ્પથી એવા સંતો પણ મોકલ્યા અને એ સંતો દ્વારા કાર્ય થઈ રહ્યું છે. તો સર્વને આજે આ પ્રમાણે આ ઉત્સવમાં પધાર્યા, લાભ લીધો છે. ભગવાનની તુલા એમને જેમ વિવેક સાગર સ્વામીએ કહ્યું કે ભગવાનની તુલા શું આપણે કરી શકવાના છે, ભગવાને આપણે શું કરી શકવાના છે, કારણ બધું એમનું જ છે. એમને આપણને આપ્યું છે, એમની વસ્તુ એમને આપીએ એમાં શું ગેરરાજ છે. પણ એટલું જ છે કે આપણો ભક્તિભાવ, અંતરની જે ભક્તિ, પ્રેમ ભક્તિ જેને કહેવાય છે, અનન્ય ભક્તિ, જેમ ગોપીઓની ભક્તિ, તો ભગવાન એનાથી રાજી થઈ ગયા. ભક્ત્યા તુષ્યતિ કેવલમ નતુ ગુણેર ભક્તિ પ્રિયો માધવ. ભક્તિ પ્રિય એટલે ભગવાનને ભક્તિ પ્રિય છે, તમારો અંતરનો ભાવ છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, તમે પત્ર મૂકો, ફૂલ મૂકો તો પણ હાથ જોડો તો પણ અંતરથી એ રાજી થાય. તમારો અંતરનો ભાવ હોય તો આપણું રચકનો પલ્લે, આપણું રચકનો બદલાય. પણ અંતરનો ભાવ ના એને ઉપરથી પગે લાગીએ અને જય જય કરીએ. એવી કામ હું મંદિરમાં ગયો તો મને કંઈ ના થયું, પણ શેનું થાય? ઉપર ઉપર જય જય હોય, બધા વિચારો લઈને ગયો હોય, પેલો ગીગાના જેવી ગોળીઓ લઈને ગયો હોય, તો સત્સંગ શેનો લાગે? સત્સંગના શબ્દો ક્યાંથી લાગે? એ કાઢીએ તો આપણને પ્રાપ્ત થાય. પણ જ્યાં સુધી એવી આપણા જગતમાં માયા જગત છે ત્યાં સત્સંગનું ના આવે. પણ જો સત્સંગમાં જવાથી એ બધું નીકળી જાય તો આપણને સુખ આવે છે. તો એવા પુરુષના વચનમાં વિશ્વાસ રાખીને આવો જો સત્સંગ આપણે કરીશું તો સત્સંગમાંથી સર્વ પ્રકારે સુખ થશે. આ લોકનું સુખે મળશે ને પરલોકનું મળશે. કારણ કે પેલું આપણે મહેનત કરીશું તો આ લોકનું જ મળશે, અને આ લોકનું સુખ છે અંતે દુઃખદાયક છે. અને ભગવાનને સંતનું સુખ જો આપણે લઈશું તો આ લોકની અંદર પણ આપણે નીતિ નિયમ ધોરણ રાખીને આપણું પવિત્ર જીવન રાખીને વર્તીશું તો આપણા ફેલ ફતુર અજ્ઞાન નીકળી છે તો એ પણ સુખ મળશે. પરલોક જે ભક્તિ કરીશું, સત્સંગ કરીશું, ભગવાનની પ્રાર્થના કરીશું તો પરલોકની અંદર પણ પરમ શાંતિ પ્રાપ્ત થશે. તો એવી રીતે આપણે એવી ભક્તિ કરીએ, એવો આપણે સત્સંગ કરીએ, જેને કરીને ભગવાન સંત રાજી થઈ જાય, આપણું ગ્રસ્ત જીવન ધન્ય બને અને આપણો સમાજ પણ ધન્ય બને, આપણું રાષ્ટ્ર પણ સારું બને. કે આ ભગવાનના આદેશ મુજબ જીવન જીવવાથી આ પ્રાપ્ત થાય છે. તો મારા સર્વને એવું બળ આપે, સર્વને એવી પ્રેરણા આવે. જોગીમાના એવા આશીર્વાદ છે આપના ઉપર, વિશેષ આશીર્વાદ મળે. અને આજે આ બધાએ જે કંઈ આગળ સેવા સમર્પણ ભગવાનને કરી છે, ભગવાન તમને અનંતગણી પાછી આપે, અનંતગણું સુખ તમને આપે, તમારો ભક્તિભાવ વધે અને અંતે ભગવાનના ધામનું સુખ પ્રાપ્ત સર્વને થાય, એ જ પ્રાર્થના.